કરીએ આપણે જાત જાત તો બધા ચાલતું એ ન ચાલે. ભગવાનમય ચેષ્ટાનું તો કેટલું ફળ છે. રોગ ટાળતા આવડે છે, બીજું આવડતું નથી. ગુણાત્યાન સ્વામી પોતાની વાત કરે છે કે અમને એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે, બીજું કંઈ આવડતું નથી. જેને આ ખબર નથી અને એમ લાગે કે કશું નથી જાણતા, અને જે આધ્યાત્મિક માર્ગે જો આગળ ચાલ્યા છે તેને ખબર પડે છે કે જે જાણવાનું છે, કરવાનું છે, પામવાનું છે એ બધું આની પાસે છે. ગુણાત્યાન સ્વામી જે વાત કરે છે કે અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે, એટલે એના જે કસ્ટમર હોય ને એની પાસે જાય. જન્મ મરણનો રોગ વળગ્યો છે એવું કંઈક પોતાને ભાન થયું હોય તો એને મહત્તા સમજાશે કે આ ગુણાતીત સંત મને મળ્યા એ મારી મોટે પ્રાપ્તિ છે. આપણને ભાત ભાતના રોગ થતા હોય છે. કેટલાક દેહના રોગ છે, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, ટીબી હોય, અસ્થમા હોય, કેન્સર હોય, એઇડ્સ હોય, પેરાલિસિસ હોય, જાત જાતના રોગ હોય છે. આ બધા દેહના રોગ છે. જ્યારે એ રોગ થાય છે ત્યારે આપણે શું કરીએ છીએ? ડોક્ટરને શોધીએ છીએ, NHSની એપોઇન્ટમેન્ટ લઈએ છીએ, અને જ્યારે સમય મળે ત્યારે બીજું બધું જ બાજુ પર મૂકી આપણે ત્યાં જઈએ છીએ. કેમ કે એક રોગ થયો છે, ટાળવો છે. દુઃખ થાય છે, ટાળવું છે. અને એક વિશ્વાસ છે કે ડોક્ટર પાસે જઈશ એટલે મારી જાંચ કરશે, રિપોર્ટ કરશે, દવા આપશે અને મને સારું થશે. એવા શ્રદ્ધા અને વિશ્વાસથી આપણે ડોક્ટર પાસે જઈએ છીએ જ્યારે દેહનો રોગ થાય છે ત્યારે. ઘણી વખત એપોઇન્ટમેન્ટ મોડી મળે છે તો આપણે ઇન્સ્યોરન્સ કઢાવેલું છે, પ્રાઇવેટમાં જઈ અને બતાવી અને ઓપરેશન પણ કરાવી દઈએ છીએ એવી જરૂર હોય છે. ત્યાં કેવો ખપ છે આપણને, કારણ કે આ શાલિગ્રામ છે ને એને કારસો પડે ને એટલે સેજે સેજે માણસ એનું આયોજન કરે. આ દેહને કંઈ પણ કષ્ટ પડે, કંઈ મુશ્કેલી પડે, કેમ હળવી થાય, કેમ દુઃખ દૂર થાય, એનું આપણા મનમાં, આપણા જીવનમાં, આપણી ક્રિયામાં આયોજન છે ને છે. કેટલાક મનના રોગ છે, ઘણા ડિપ્રેશનમાં જતા રહે. નપાસ થાય એટલે ઓ બાપરે, નપાસ થયો, હવે શું, બ્લેકઆઉટ થઈ જાય. કેટલાકને લગ્ન ન થાય તો ડિપ્રેશનમાં જતા રહે, કેટલાકને થયા પછી ડિપ્રેશનમાં જતા રહે, એ વધારે હોય છે. તો એ માનસિક રોગ છે. મન નબળું પડી જતું હોય છે. કેટલીક વખત પરીક્ષા આવે ને માણસ એકદમ ઢીલો થઈ જાય. અમારા અમદાવાદમાં એક યુવક હતો, પરીક્ષા આવે એટલે ખલાસ, એને ધોળે દાડે તારા દેખાય. મહેનત બધી કરી હોય, આવડતું પણ હોય, પણ ખબર નહીં એટલો નર્વસ થઈ જાય એટલે દોડતો દોડતો આવતો મારી પાસે. મને કે સ્વામી મને તો નર્વસ થઈ. મેં કહું વાંચ્યું છે કે નહીં? કે હા, પણ શું થશે, પાસ થવાશે કે? બધી જ વિચાર ચાલે. તો મેં કહું ભલા આદમી એની શું ચિંતા કરે છે? વી વિલ ક્રોસ ધ બ્રિજ વેન યુ કમ ટુ ઇટ. પરીક્ષા તો આપને મહેનત કરી છે, હવે બાપાને યાદ કે ને લખ. એને એવા વિચાર શરૂ થઈ જાય, હું લખીશ, સાચું હશે ખોટું હશે, પાસ થઈશ કે નપાસ થઈશ, પેપર કડક નીકળશે, શું થશે શું થશે, બસ એના એમાં જ બિચારો હેરાન થાય. તો માનસિક રોગ પણ ઘણા બધા છે. એક ભાઈ મને મળ્યા, ખાલી આમ લાઇટની સામે જોઈ જ રાખે, આખો દિવસ આમ જોઈ જ રાખે, ઉભા જ રહે. એમ.કોમ થયેલા. મેં પૂછ્યું કે આમને કેમ છે? કે બસ એને એમ.કોમ થયા પછી નોકરી ના મળી ત્યારથી આ મગજમાં એવો ફટકો લાગી ગયો, બસ ખાલી આમ જોઈ રાખે, લાઇટની સામે વિચારે રાખે, થોડી વાર થાય પછી હસે એકદમ. બસ આ માનસિક રોગ છે.
એના ઈલાજ માટે પણ માણસ સાયકેટ્રિસ્ટ પાસે જાય છે, સાયકોલોજીસ્ટ પાસે જાય છે. એના અમુક ડ્રગ્સ છે જે મનને થોડું હળવું કરે, ટેન્શન ઓછું કરે, એને માટે પણ માણસ પ્રયત્ન કરે છે. તો દેહના રોગ કાઢવા માટે પણ માણસ ચોક્કસ પ્રયત્ન કરે છે, એપોઇન્ટમેન્ટની રાહ જુએ છે, અને જ્યારે આવે છે ત્યારે ખટકો રાખીને પહોંચી જાય છે. મનના રોગનું પણ એવું જ છે. ઇટ હેપન્સ. હવે જીવનો રોગ પણ છે, એ થોડા ઊંડા ઉતરીએ તો ખબર પડે. પેલો રોગ દેખાય છે, જીવનો રોગ એકદમ ખ્યાલ નથી આવતો, પણ ખબર જો ઊંડા ઉતરે તરત ખબર પડે. આપણી અંદર કોકનો ઉત્કર્ષ થતો હોય ને ઊંડે ઊંડે ઈર્ષ્યા ચાલુ થઈ જાય કે આ કેમ આગળ વધે છે અને હું કેમ રહી ગયો. હવે આ રોગ તમે ડોક્ટરને જઈને કહેશો તો ડોક્ટર કે ભાઈ આ મારો પોર્ટફોલિયો નથી, મારી પાસે જે બધી દવા છે એ તને ફિઝિકલી કંઈક તકલીફ થતી હોય એને માટે છે, પણ તારી અંદર જે ઈર્ષ્યા જાગે છે એનો કોઈ ઈલાજ મારી પાસે નથી. આપણી અંદર અમુક પ્રકારનો સ્વભાવ હોય છે, માનનો સ્વભાવ હોય, તો હાલતા ચાલતા પ્રસંગે પ્રસંગે આપણને મનમાં એવું રહે કે હારું મારું ના સચવાય, મને કોઈ નોંધ ન લીધી, મને કોઈ બોલાવ્યો નહીં, હાર તોરામાં મારું નામ ભૂલી ગયા, જાહેરાત થઈ પણ મારી નામ જાહેરાત થઈ. પોતે તપાસ કરશે તો ખબર પડશે કે ઊંડે ઊંડે હું રૂપી બિલાડો પડ્યો છે. એ માન છે ને એને લઈને માણસને સરસ મજાની હવેલીમાં બેઠો હોય, બાપા જેવા પુરુષ બેઠા હોય, સરસ મજાની સત્સંગની છોડો ઉડતી હોય, એમાં પણ એને હક ના આવે ને સુખ ના આવે. આપણે એક રોગ છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, ઈર્ષા છે, રાગ છે, કોઈ વસ્તુમાં મદાર બંધાઈ જાય. અમારે એક ભાઈ હતા અમદાવાદમાં, એને કૂતરો બહુ આમ વાલો હતો, એટલે કૂતરાને ઉછેર્યો. હવે ઉંમર થાય પછી કૂતરો તો ઓફ થઈ જાય ને, તો હું અહીંયા આવી ગયો હતો તો મને એક મોટો કાગળ લખેલો કે સ્વામી હજુ મારા મનમાં અશાંતિ વર્તે છે, કે મારો એનું કંઈક નામ હતું કે ડેવિડ કેવું કંઈક નામ રાખ્યું હતું. એ જ્યારથી ડેવિડ ગયો ત્યારથી મને બહુ આમ ચેન નથી પડતું. ભણેલો માણસ છે, પ્રોફેશનલ માણસ છે, પણ કે મારું મન લાગતું નથી. કેમ? તો કે એમાં રાગ હતો, એમાં અતિશય દિલચસ્પી હતી, આસક્તિ હતી. એ ખબર નથી પડતી, પણ એ ખબર પડી જ્યારે આવો પ્રસંગ બન્યો ત્યારે થયું કે હરું આ રાગ છે એ પણ આપણો જીવનો રોગ છે, ચોટેલો રહે. ઘણી વાર પેલા નાના બાળકની વાત કરું છું, અમારા તુષાર બ્રહ્મભટ્ટ છે, એનો નાનો બાબો આ વખતે આવ્યો હતો, પણ એ નાનો હતો ત્યારે ખાલી અમે એના ફાધરના સ્કૂટરની ચાવી લઈ લઈએ ને આપણે, એટલે તરત જ એનું મ્યુઝિક વગાડે, ભે કરતો ભેકડો કાઢે. એટલે ભાઈ કેમ રડે છે? કે એના પપ્પાની ચાવી સ્કૂટરની કોઈકે લઈ લીધી, બસ એના દેખતા જ લેવાની. ફાધર આમ હોય ને, એના ફાધરના હાથમાંથી આમ લઈ લેવાની ખાલી, એટલે ખલાસ શરૂ થઈ જાય. સંતો તો બહુ એકદમ ગાવેડું જાણી જોઈને એ કરે, દર વખતે જેટલી વાર આવે એટલી વાર કરે, જેટલું રડવું એટલું રડવા દે, પછી પ્રૂફ થઈ ગયો. પછી એને ખ્યાલ આવી ગયો કે આ ચાવી પાછી આવી જ જાય છે. એને પહેલા એવું લાગતું હારી ગઈ, એટલે ખલાસ, હવે મારા પપ્પાનું સ્કૂટરની ચાવી આ લોકોએ લઈ લીધી, હવે કેમ જવાશે? એના જાત જાતના વિચાર ચાલતા. અત્યંત એમાં એને સ્કૂટરમાં દિલચસ્પી જમે, એની ચાવી કોઈ અડે તો એને ગમે નહીં. આ સ્વભાવ છે, આ જીવનો રોગ છે. એમ આપણને જીવનો રોગ મોટા મોટા બધું ભેગું થાય છે, એમાં એક પણ હોય ને તો પણ જન્મ મરણ લેવડાવે છે. એક પણ હોય ને ખાલી ક્રોધ રહેશે તો ફરી જન્મ લેવો પડશે. કારણ કે હમણાં ના વાંચ્યું, તમે મારા કહેવાયા છો, તલ માત્ર કસર રાખવી નથી. તલ માત્ર કસર હશે તો શું થશે? અક્ષરધામમાં એન્ટ્રી નથી. તમને આ કોલેજમાં એડમિશન ટુ એવરીવન, કોઈ માઇનસ માર્ક લાવતો ને એને એડમિટ કરે છે, પણ પાસિંગ માર્ક 100%, એમાં 99.9 રિકરિંગ % ના ચાલે. શુદ્ધ બ્રહ્મરૂપ થયા વગર અક્ષરધામમાં રહી શકે જ નહીં, સિદ્ધાંતિક વાત છે. તો
આપણી અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે, ઈર્ષા છે, રાગ છે, દ્વેષ છે, આ બધું અંદર પડ્યું છે. એને લઈને અનંત જન્મ લેવા પડે છે. અને જ્યાં સુધી એ નીકળ્યું નથી ત્યાં સુધી જન્મ મરણનો ચક્રાવો માથે છે ને છે. કોઈ કહેશે આ થોડોક ક્રોધ રહી જાય તો યસ, ફરી જન્મ લેવડાવશે જ. માન થોડું રહી ગયું, ફરી જન્મ લેવડાવશે જ, ગેરંટીડ છે. સ્વામી મળ્યા છે તો પણ સ્વભાવ કાઢીએ જ છૂટકો, આપણે મૂકવા પડશે. હા, સત્પુરુષ મળ્યા છે એટલે એના પ્રતાપે નીકળશે. તો આપણે કે બસ મળ્યા એટલે બધું મારું થઈ ગયું, ના. એ કેમ કરવું પડે, અંતરાય ટાળવો પડે, વિશ્વાસ રાખવું, હેત વિશ્વાસ નિષ્કપટપણે વર્તવું પડે, તો પછી આ જીવ બ્રહ્મરૂપ થાય છે. તો જન્મ મરણનો રોગ એ મને તમને બધાને લાગ્યો છે. આપણને એકલાને લાગ્યો છે એવું નહીં, જીવ પ્રાણી માત્રને લાગ્યો છે. જેટલા જીવ રૂપે અહીંયા પૃથ્વી પર જન્મ્યા છે એ બધાને માથે જન્મ મરણનો રોગ છે ને છે. ચાહે એને ટાઇટલ આપે હિઝ હોલીનેસ, કે પછી પોપનું ટાઇટલ આપે, આર્ચ બિશપનું ટાઇટલ આપે, કાં તો 1008 મહંતનું ટાઇટલ આપે, કે પછી મૌલવીનો ટાઇટલ આપે, ચીફ મૌલવીનો ટાઇટલ આપે, ચીફ રબાઈનું ટાઇટલ આપે, આ બધાને જન્મ મરણનો રોગ તો વળગ્યો છે. રાજા ભી દુખિયા, રંગ ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, ઉદો સંત સુખી સંસાર में. અને શું કહે છે? ભેખ સબ દુખિયા, વિના વિવેક ભેખ સબ દુખિયા, ઉદો સંત સુખી સંસાર में. રાજા ભી દુખિયા, અરે ભલા આદમી, મોટો મહેલ છે, સોનાનો રથ છે, રાણી છે, સૈન્ય છે, સંપત્તિ છે, રીચ માણસ છે, ચાહે કરી શકે, બેંક બેલેન્સ છે, જબરજસ્ત સત્તા ચાલે છે, સ્ટીલ રાજા ભી દુખિયા. રંક ભી દુખિયા, રંકનું દુઃખ તો સમજી શકાય કે ગરીબ છે બિચારો, દુઃખી છે, ખાવા નથી મળતું, અન્ને અને દાંતને વેર છે, એ સમજી શકાય. ધનપતિ દુખિત વિકાર મેં, ધનપતિ બિલ ગેટ્સ અબજો રૂપિયા પાઉન્ડ છે, દુખિત વિકાર મેં. અને વિના વિવેક ભેખ સબ દુખિયા. ભેખ એ શબ્દ વાપર્યો છે કે સાધુ શબ્દ નથી વાપર્યો, કે ભેખ એટલે એને ત્યાગ કર્યો છે, કપડા બદલ્યા છે, સ્વભાવ નથી બદલ્યા, અંદર પરિવર્તન નથી, પવિત્રતા નથી આવી. તો વિના વિવેક ભેખ સબ દુખિયા. આ શેનો દુઃખ બધાને? આમ કઈ નહીં દેખાય. રાજા તમે જોશો તો આમ તમને ઓલું કે ને થોટ મારીને રાતું રાખતો હોય દેખાય. આમ નીકળતો અને સવારી નીકળતો આમ લોકો જોવા આવે, ઓહો રાજાની સવારી. હમણાં લગ્ન થયા ને તો બધા કેટલા છાપામાં છાપ્યું ને, રેડિયોમાં ને, ટીવીમાં ને, એક કાર્યક્રમ ચાલે, લોકોને એકદમ આમ વાહ વાહ કરે, જુદી જુદી રીતે જુએ, બધા લાગે કે બધા સુખિયા છે. પણ સબ દુખિયા લખ્યું છે કીર્તન. શેનું દુઃખ છે? જન્મ મરણનું દુઃખ દરેકને છે. ને જન્મ મરણ દુઃખ તો એનું રિઝલ્ટ છે, એનો કોઝ છે કે દરેકની અંદર વાસના છે, સ્વભાવ છે, દોષ છે, કામ, ક્રોધ, લોભ. આ તો નરકના દ્વાર કીધા છે ગીતામાં. આ બધા જ અંદર પડ્યા છે, એને લઈને જન્મ લેતા જ રહેવું પડે છે. એટલે આપણે પહેલા સમજી રાખવું પડે કે જન્મ મરણનો રોગ બધાને વળગ્યો છે, મને પહેલો વળગ્યો છે. કારણ કે બધાનું કલ્યાણ કરજો યોગી બાબા, શરૂઆત મારાથી કરજો. પેલા રાજકોટના હરિભગત છે એ વાત કરે છે કે બાપા સૌનું કલ્યાણ કરજો પણ શરૂઆત મારાથી કરજો. એમ બધાને જન્મ મરણ રોગ લાગ્યો છે, આપણને પણ લાગ્યો છે. કારણ કે અંદર સ્વભાવ છે, પ્રકૃતિ છે, વાસના છે, આસક્તિ છે, અહમ મમત્વ છે, માયા છે, આ શબ્દો છે. હવે જન્મ મરણનો રોગ ટાળવો, એની હોસ્પિટલ ગોતવી પડે, એના ડોક્ટર ગોતવા પડે, એની એપોઇન્ટમેન્ટ લેવી પડે, અને એ એપોઇન્ટમેન્ટ ચૂકાય નહીં તો ફરી આખો ચક્રાવ. ઓલામાં તો કદાચ ચૂકશો તો 2 મહિના પછી બીજી એપોઇન્ટમેન્ટ મળશે. ઓલો જન્મ મરણનો રોગ
જો તમે એ ન ટળ્યો તો ફરી આખો ચક્રાવ, ફરી ચક્રાવમાં જશું. તો એની કઈ હોસ્પિટલ છે અશોકભાઈ? જન્મ મરણનો રોગ ટાળે હોસ્પિટલ ક્યાં છે? અરે સત્પુરુષ. હાલતી ચાલતી હોસ્પિટલ, હાલતા ચાલતા ડોક્ટર, હાલતી ચાલતી સર્જન, ઓલ ઇન વન અહીંયા છે. તમે ઘરે હો પણ એની સાથે કનેક્શન કર્યું તો ઓપરેશન ચાલુ, અને કનેક્શન ન કર્યું અહીં બેઠા અને કનેક્શન ઘરે કર્યું તો ઓપરેશન સ્ટોપ થઈ જશે. અડધું ઓપરેશન મૂકે કેવું લાગે? તમે અડધું ડોક્ટર રવા દે, પછી હવે કરો આમ કીધું કે બસ હવે હું જરા ચાય પાણી પી આવું. આપણે સિંગલ માઇન્ડેડ, એકાંતિક ભાવે આ સ્વભાવ ટાળવા છે, એને માટે મથવું પડે. એ બેકાંતિક ભાવ ન ચાલે કે થોડોક સત્સંગ કર્યો, ગોળ ને ખોળ ભેગું કરીએ, બરકત આવે જ નહીં. નિર્ધાર કરવો જ પડે કે આ જન્મે બાપા યોગી બાપા કહેતા મારે છેલ્લો જન્મ કરવો છે. નિર્ધાર કરવો જ પડે. એ ભાવથી આ સત્પુરુષમાં જોડાવાનું છે. કર પ્રભુ સંગાથી દ્રઢ પ્રીતડી રે ગાયું ને, એ દ્રઢ પ્રીતિ થાય ને કામ થઈ ગયું. વડતાલ 11 કે છે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે, એ જ પરમેશ્વરનો સાક્ષાત્કાર કર્યાનું સાધન છે, અને એ જ સત્પુરુષનો મહિમા સમજ્યાનું પણ એક સાધન છે. કેટલી સરસ વાત કરી છે. દ્રઢ પ્રીતિ આની સાથે કરવાની છે તો રોગ ટળશે. ઓપરેશન ચાલુ, કરંટ આવશે. દરમાં ઘણા બધા ઉંદર હોય, પણ સાપ પેસે ને બધા ઉંદર બાર. એમ સ્વભાવ ઘણા બધા હોઈ શકે, કામ ક્રોધ લોભ ઢગલે ઢગલા કેમ નથી, ભલે ને જાય, પણ આ ભગવાનની મૂર્તિ અંદર બેસી જાય ને બધું બહાર નીકળી. એ જન્મ મરણનો રોગ ટાળવા માટે આપણે પેલા ખપ જાગવો પડે કે મારે ટાળવો છે, મારે માટે છે. લબડે આમ ઉપર તલવાર લટકતી હોય તો મરણનો રોગ દેખાય છે. જન્મ મરણનું પછી વાત કરું, મરણ દેખાય છે ઉપર તલવાર આમ લટકતી હોય. હું અહીંયા કથા કરવા બેઠો, હું તમને આમ થોડી વાત કરું, પછી આમ જરા જોઉં હારી નીચે તો નથી આવતી, થાય ને કે ભાઈ અહીંયા બે ફાતરા થઈ જશે, આ પડ્યું તો ખલાસ, બે ને હાથમાં નોખા. જ્ઞાનથી કરવાના એમને એમ થઈ જશે, તલવારથી થઈ જશે તો દેહને કેટલો આપણને વહાલો છે. આપણે તરત આમ જાણ પડવું રહે કે હારું રખે મારા પર પડે. હું આમાં જરા એમને કહી દઉં કે મારું આસન છે જરા આ બાજુ રાખજો, પેલી તલવાર ઉપર છે ને તો હું જરા આમ રાખજો, એટલે કથા એ થાય અને મને જરા હારે કે મારે હજુ થોડા વર્ષ જીવી, વધારે જીવીને પણ નિર્વાસનિક થઈને ધામમાં જવું છે. એવો નિર્ધાર કર્યો. વજ્રાવતમાં કહ્યું છે મહારાજ કે સંકલ્પ કરો કે પેલા નિર્વાસનિક થઈ મહારાજ પછી જ મારે તમારા ધામમાં આવવું છે. તો આપણા અંતરમાં આ જન્મ મરણનો રોગ ટાળવો છે, એ દ્રઢતા થવી જોઈએ. વળગ્યો છે, અનાદિકાળથી વળગ્યો છે, આજકાલનો નથી, જન્મ્યા ત્યારથી વળગેલો. કારણ કે જીવદશામાં છે, અને જીવદશામાં છે એટલે માયા વળગેલી જ છે, ભેગી જ છે. એ ઓલો કચુકો અને એની છાલ એક રસ થઈ ગઈ, છૂટી પડે એવી જ નથી. એને શેકો તો છાલ જુદી થઈ જાય. આ શેકવાનો કાર્યક્રમ ચાલે છે અત્યારે. બાપાની આજ્ઞાથી સમાગમ કરીએ ને એટલે શેક. ભગવાનની જે કથા વાર્તા છે, ભગવાનનો જે મહિમા છે, એનું ધ્યાન છે. કાર્યાણી 12માં કહ્યું તો કારણ શરીર છે છૂટું પડી જાય છે. કેટલી સરસ વાત કરી છે. અને બાકી એક રસ ચૈતન્ય થઈ ગયું છે, એકદમ જડબે સલાહ. આપણે ઘણી વખત વાત કરી છે કે ક્રેઝી ગ્લુ આવે છે. ક્રેઝી ગ્લુ શું? એ ગુંદર તમે લગાડો ને પછી તમે તોડે જ છૂટકું, એ છૂટું પડે જ નહીં. હવે આવી વાત બહુ વર્ષો પહેલા 1977માં અમે સાંભળીએ કે આવું ક્રેઝી ગ્લુ અમેરિકામાં છે. કોક નાની ટ્યુબ લાવ્યો તો પણ ખરો. અને પછી અંદર સંતો વાત કરે કે આવું આવે છે કે આ બે વસ્તુ ચોંટાડ્યો તમારે હારું, તમે પછી એવું સોલિડ થઈ જાય કે તમારે એને છૂટું પાડો તો બ્રેક જ કરવું પડે, બાકી એ છૂટું પડે જ. તમારે એક સંત હતા, બહુ સાયન્ટિસ્ટ જેવા હતા, એટલે એક આ ક્રેઝી ગ્લુ એટલું બધું ક્યાં થયું? કે મને કે આમ આંગળીમાં એવું કેવું થાય?
મેં કહું જ્યાં કરે ત્યાં એકવાર ડ્રાય થાય ને પછી એ ફિટ થઈ ગયું, પછી એ બેને પકડી રાખે બે સરફેસીસ, એવું એનું અંદર કેમિકલ છે. મને કે આઈ ડોન્ટ બિલીવ ઇટ. તું બિલીવ ના કરતો મેં કહું મારે આપણે બિલીવમાં મારે પડવા જેવું નથી. મને અહીંયા બિલીવ કરીશ ને બહુ થઈ ગયું, બાકી ઓલું બિલીવ ના કરતા રહે. એ તો એક્સપેરિમેન્ટ કર્યો એને, એ કહું જોઉં તો ખરે, એને દબાવ્યું અને થોડોક દબાવી રાખે ને પછી યુ ટુ વેઇટ, અને થોડી વાર થઈને જામી ગયું. અને એવું જામ્યું પછી મને કે સારું આ તો ચોટી ગયું. તો મેં કહું આ ચોંટાડવાનું કોણે કીધું હતું તને? આ મહાપુરુષે આ બધું જે સાહસ કરવાનું તને કહ્યું હતું કહીએ? તો કે ના હવે આ કે શું કરું? પછી આમ મંડ્યો એકલો. હું તો ત્યાંથી પસાર થઈ ગયો, હું તો વયો ગયો. મેં કહું આ હવે કર્યું ભોગવે, ભલે ભોગવતો. નવો થયો તો સાધુ, એટલે બધું આવા કાર્યક્રમ કરી રાખે. પછી આમ કર્યું, પછી મને કે જરા ખેંચવા લાગો. મેં કે ચાલો ટ્રાય કરીએ. કાંઈ થયું નહીં. પણ કાઠો માણસ મને કે ચપ્પુ લે. મેં કહું ભાઈ હું બ્રાહ્મણનો દેહ, આ ચપ્પુ મારા હાથમાં લેવાય નહીં. મને કે યાર ગમે તેમ કરીને લાવો. મેં કહું હું નહીં લઈ આવું. પછી એક જણને લઈ આવ્યો, બોલે કે તું આ છોલ. મેં કહું હા લોહી નીકળશે ને. મેં કે કરવું હું મેં કહું આમ તું થોડો વખત 2-3 દિવસ આમ ફર એટલે તને યાદ રહે કે ક્રેઝી ગ્લુ કેવું છે. આમ કોઈને હોય તો આમ લાગે કે આમ જ્ઞાન મુદ્રા લઈને ફરે છે, એટલે કોઈને ખબર નહીં પડે, પણ એમ લાગશે કે જ્ઞાન મુદ્રા વ્યવસ્થિત તારામાં દ્રઢ થઈ ગઈ છે. અને છેવટે ચપ્પુ લઈને જે છોલ્યું, આ ચામડી બામડી લોહી નીકળ્યું ત્યારે છૂટું થયું. પછી ટ્યુબ પાછી મેં આપી. મેં કહું ફરી કરવું છે? ઈ કે હવે કરે બીજો. મેં કહું ભલા આદમી અમુક વસ્તુમાં છે ને ટ્રાય ના કરવાનો. આપણે કે આ અમુક કરંટ છે, બોલો કે મને નથી ખબર, આઈ ડોન્ટ બિલીવ. નાખ અંદર આ તો ખબર પડશે તને, કરંટ લાગશે તો ખબર પડશે કે છે. એ કોશિશ કરવાની હોય ને, અમુક વસ્તુ એક્સેપ્ટિંગ. પણ આ કેવું છે, એ જે ક્રેઝી ગ્લુ છે ને, એવી રીતે આપણી સાથે આપણા સ્વભાવ છે ને ઓતપ્રોત થઈ જાય છે. છૂટા પડે એવા જ નથી, ચપ્પુ લાઈને કાપવા પડે એવા છે. એટલે અહીંયા કાપવાની જરૂર નથી. આવા પુરુષ પાસે આપીએ, એનો આશરો રાખીએ. ચરણો મેં શીશ નામી દિનતા ઉચરી. એકે દિશા, એકે પૂર્વ દિશા, એ પ્રમાણે જીવન બનાવતા જઈએ ને તો એની કૃપા થાય ને, કૃપા થશે ને તો ક્યારે આ નીકળી જશે ખબર નહીં પડે. ધીસ ઇઝ હાઉ ઇટ હેપન્સ. આપણે આ દ્રઢ થવું જોઈએ. આપણી અંદર એક ચાનક લાગવી જોઈએ કે મારે ગમે તેમ કરી અને આ રોગમાંથી મુક્ત થવું છે. આ રોગ ભયંકર છે, કારણ કે આ રોગને લઈને શું ફરી જન્મ લેશું તો એમાં કેટલાય રોગ થવાના છે. દેહનો રોગ તો જ્યારે આપણને અગ્નિદા દેશે ને ભેગો દેહનો રોગ, કારણ કે કેન્સરની ગાંઠ થઈ હશે ને, અગ્નિદા દેશે ને બળી જવાની છે. તમારે એઇડ્સ થયો તો એનો જંતુ પણ બળી જશે. તમારે પેરાલિસિસ હશે તો તમારું બ્રેન આખું બળી જવાનું કોઈ પ્રશ્ન જ નથી રહેવાનો, રખ્યા થઈ જવાની છે. પણ ફરી જન્મ લેશો ત્યારે પાછા રોગ ઉભા છે ને છે. તો ફરી જન્મમાં કેટલાય પાછા રોગ. અત્યારે આપણે એક રોગ માટે કેટલી મહેનત કરે. આખી તમે તંત્ર જો, આખું તમારું NHS ચાલે છે, મોટું બજેટ ચાલે છે. હોસ્પિટલો થાય, ડોક્ટરો થાય, નર્સ થાય, પેલા શું કહેવાય મેડિકલ ઓલા સેમી પેરામેડિક્સ, જાતના માણસો બધું કેટલું બધું તંત્ર મોટું થાય છે. એક રોગમાંથી મુક્તિ કરવા માટે માણસો મહેનત કરે છે. સ્પેશિયલ એની ખાલી આંખની જ હોસ્પિટલ, ENTની હોસ્પિટલ, જાતની હોસ્પિટલો હોય છે ને, બધા પાછળ આટલો બધો દાખલો થાય છે. હવે તમે ફરી જન્મ લો તો ફરી દાખલો એના માટે કરવા, અને જન્મ લો જ નહીં તો પછી દાખલો મટી ગયો. કેટલું મોટું કામ થાય છે. આપણે અહીંયા આવીએ છીએ ને એને માટે આવીએ છીએ, અને એને માટે પાછા ગુણાત્યાન સાંઈ છાતી ઠોકીને કહે છે કે અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા. ધેટ્સ ઇટ. આપણને સાચા ગુરુ એટલે જ મળ્યા છે. અને સાચા ગુરુ મળે ને, જો જન્મ મરણનો ફેરો ન ટળે તો ગુરુ સાચા છે જ નહીં, એવું ગુણાત્યાન સાંઈ લખ્યું. જો મળ્યા હોય તો એને થવું જ જોઈએ, પ્રતિથી થવી જ જોઈએ, અને એની અંદરથી જન્મ મરણનો રોગ ટળવો જ જોઈએ. આપણે છાતી ઠોકીને ગુણાત્યાન સાંઈ કહે છે અમને જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે, બીજું કઈ આવડતું નથી. યોગી બાપા ગોંડલમાં ઘનશ્યામાના દર્શન કરતા હતા. નાના સંત અંદર હતા, ઘડિયાળ બંધ થઈ ગયું હશે, આમ ચાવી મારી ગોઠવી દીધું અને ચાવીમાં ગોઠવ્યું ત્યાં. અને યોગી મહારાજને તો મહિમા દ્રષ્ટિ, ઓહો નાના સંતો બહુ હોશિયાર, એ ઘડિયાળને ચાવી મારતા આવડી ગયું. સાંઈ કે મને ઈ ન આવડે, મને અક્ષરધામની કૂચી મારતા આવડે, મને ઈ ન આવડે, મને અક્ષરધામની ચાવી મારતા
અરે ભલા આદમી એ જ જરૂર છે, ઓલી ચાવી તો મારશું તો એ કઈ અર્થ નથી. આ અગત્યનું છે. તો જન્મ મરણનો રોગ ટાળે એવા ગુણાતીત સંત આપણને મળ્યા છે. અને એ કે છે કે અમને જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે. એટલે ખબર પડી ગઈ, લોકોને ખબર પડી છે શાંતિલાલને ભક્તિ બહુ ગમે, ખબર પડી છે શાંતિલાલને મંદિર બહુ ગમે, તપ ઉપવાસ બહુ ગમે, આપણે ગાઈએ છે એમ ખબર પડી ગઈ કે ગુણાતીતને જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે. એ કાઢવા માટે આપણે આ સત્સંગમાં આવીએ છીએ. કેમ કરીને એ રોગમાંથી આપણે મુક્ત થઈએ એ આપણો પુરુષાર્થ હોવો છે. એટલા માટે શ્રદ્ધા, ખપ અને સમાગમ તો આગળ વધાય. ત્રણે વધવાના હેતુ છે. અને હઠ, માન ને ઈર્ષા ત્રણે ઘટવાના હેતુ છે. આપણે માર્ગે આગળ જવું હોય તો શ્રદ્ધા, ખપ જાગવો જોઈએ. પહેલા તો ખપ જાગવો જોઈએ કે મારે રોગ ટાળવો છે અને મને એ રોગ વળગ્યો છે. એ પહેલા દ્રઢ થઈ જવું જોઈએ. કોઈને ભૂખ લાગી હોય કેવું હોય, ઉપવાસ માણસ કરે, 24 કલાકનો ઉપવાસ હોય, એ 24 કલાક ખેંચી કાઢે. તો પછી સવારે નાહી ધોઈને પૂજા કરે પછી કેટલું ખેંચે? પછી તરત જ કે ક્યારે હું પાણી લઉં, ક્યારે હું પારણા કરું, અને હાશ થાય. હમણાં રામનવમી ગઈ, બરાબર, શેરી જયંતિ, ઘણા એ વર્ષમાં 5 કરતા તેને માટે અઘરું છે કે કોક જ વખત આવતું હોય તે કરે, તેને તરત એમ થાય કે હવે કાલે સવારે નાહી ધોઈ પૂજા કરીને ક્યારે પાણી ભેગો થવું, ક્યારે પારણા ભેગો થવું. કેવો ખપ છે! એમ થાય કે ના ના હવે નથી લેવું, આજે ખેંચી કાઢી. એવું થાય છે, બહુ અઘરું છે. અંદરથી તડપ જાગે છે, અંદરથી તરસ જાગે છે કે મારે હવે પાણી જોઈએ છે, અને આપણે પછી લઈએ છીએ. એવી રીતે અંદરથી આપણને એવો ખપ જાગવો જોઈએ. નિષ્કુવાન સામે લખ્યું કે ખોળી ખોળીને ખોડ્યું ખરા ખપવાળાની ખોટરે. ખપ એટલે તો કેવો છે ને! ઓલા દ્રષ્ટાંત આપતા કે ગુરુ પાસે શિષ્ય આવ્યા કે મારે તમારી પાસે રહેવું છે, મારી પાસે તારી કોઈ વ્યવસ્થા નથી. તો પછી કહે છે ને કે ઓસામણ પીને પણ રહીશ, ઝાટકામણ ખાઈને પણ રહીશ, તમારું જે વાસણ દોષો એનું પાણી પીને પણ રહીશ. એવી તૈયારી રાખી ત્યારે ગુરુ એને સ્વીકાર્યા. ભાઈ એવી તૈયારી હોય તો આ મેદાન છે આવી જાવ કે છે. એમ આપણે સત્સંગમાં જન્મ મરણનો રોગ ટાળવો છે, નિર્વાસનિક થવું છે, એવો અંદરથી ખપ હોવો જોઈએ. સત્સંગમાં એવો કોઈ પ્રકારનો એવી અપેક્ષા ના રખાય કે મારી આ વ્યવસ્થા થાય તો જ હું સત્સંગમાં આવું. અરે કાંઈ ના હોય. મહારાજના વખતમાં ક્યાં હવેલી હતી? રસ્તા ઉપર જ હતું. કયું માઇક હતું? મને ઘણી વાર પ્રશ્ન હતો. 500 સંતો, હજારો હરિભક્તો, કઈ રીતે મહારાજ બોલતા હશે, બધાને સંદેશો પહોંચતો હશે. એટલે મસ્ટ બી પિન ડ્રોપ સાયલન્સ તો જ થાય. હતપત થાય તો ના ચાલે. ભગવાન જયારે બેઠા હશે, કેટલા બધા એકાગ્ર થયા છે, તો મહારાજ કંઈક થોડા બખાડા પાડતા હશે કે ભગવાનને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે, એવું આમ જોશથી થોડા બોલતા હશે. માઇક તો હતું નહીં તે વખતે. ક્યાં હતું માઇક? એવું ઓલો પીપળું કરીને પણ કઈ મહારાજ બોલે છે એવું કઈ સાંભળ્યું નથી આપણે. પણ તે છતાં અનેકને સમાસ થયેલો છે. એ વિચારવા જેવું છે કે ત્યાં આગળ કોઈ વ્યવસ્થા નથી. ઉપર આકાશ ને નીચે ધરતી, ત્યાં બેઠા હતા, બસ બેઠા. બજા પેલો છે ને બાદશાહ, ત્યાં બજા મહારાજ બેસે, ઝાડની ખાણ ઉપર બેસીને વાત કરીશ, છે કે નહીં? મહારાજ અડધી રાતે ઉઠાડીને વાત કરીશ. કોઈ સ્થાન જોયું નથી, કોઈ સમય નથી જોયો. અને મહારાજને ખપ કેટલો! વિચાર કરો કે આ જીવને આ વાત સમજાઈ જાય તેનું કામ થઈ જાય. કે આ જોડે આખો ગ્રંથ છે, આ 273 વચનામું છે. મહારાજે કેટલી બધી વાતો કરી છે. આમ તો અનંત પ્રકારની વાતો જીવના કલ્યાણ માટે કરી છે, તો આ બધું કમ્પાઇલ કરેલું છે આપણી પાસે. તો મહારાજને જેવો ખપ હતો તો આપણે સામે એવો ખપ જાગવો જોઈએ કે મારે છે ને સામે મહારાજને રાજી કરવા છે, મારે નિર્વાસનિક થવું છે, આ સ્વભાવથી મુક્ત થવું છે, મારે એકાંતિક કર્મ સિદ્ધ કરવો છે. એટલે ખપ જોઈએ એ અગત્યની વાત છે. પછી શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા શું? કે જીવનમાં હાનિ વૃદ્ધિ બંને થશે. ઉપર પણ જશો, નીચે પણ જશો. સંસાર છે ને ઊંટના બેસણા જેવો છે, અપડાઉન આવવાનું છે. ઇટ્સ નોટ એ સ્મૂથ રોલ્સ રોયસ રાઈડ. એ આવે ત્યારે શ્રદ્ધામાં ફેર પડી જાય. આપણા ભક્તો બધા જુઓ, જેના કોઈ સંકલ્પ પૂરા નથી થયા અને દુઃખ સિવાય કઈ આવ્યું નથી, તો પણ ભગવાનને વળગી રહ્યા છે. જુઓ, વસુદેવ દેવકી બંધ રહ્યા, બહુ કાળે બંધન દૂર થયા,
હરિપુત્ર તોયમાં દુઃખ સયા, હરિપુત્ર તોયમાં દુઃખ સયા. તન ધન જાતા, તન ધન જાતા, હરિજન હોય તે હરિભક્તિથી નવ ચડે. વસુદેવ દેવકી બંધ રહ્યા. શાસ્ત્રી મહારાજ કહેતા કે દેવકીજીના આંસુ જીવ્યા ત્યાં સુધી કોઈ દિવસ સુકાયા નથી. દીકરો કોણ હતો? કૃષ્ણ ભગવાન હતા. હા, અઘરું છે. તરત ઓપ્શન હોય તો કે સોરી, હમણાં હતું ને ઓપ્શન સન્ડે ઓર સેટરડે, આમ ઓપ્શન હોય ને તો તરત કે મારે એને માં નથી થવું, તો આવું દુખાવાનું તો મારે એની માં નથી થવું, વિચાર આવી જાય. પણ આ ઇતિહાસ કે છે કે વસુદેવ દેવકી બંધ રહ્યા, જંગલમાં જેલમાં રહ્યા છે. પોતાનો દીકરો ભગવાન છે, ભગવાન સાક્ષાત છે, અનંતને મુક્તિ કરાવે છે, ઓલાને જેલમાં રાખે છે ને. બલિયારી ભગવાનને જોઈ લો. અને તો એ પાછા પડ્યા નથી, બહુ કાળે બંધન દૂર થયા. એ કેવું છે કે ભક્તોને એવું થયું છે. આપણા સંપ્રદાયમાં પણ ભક્તો દુઃખમાંથી પસાર થયેલા છે. ના વાત કરી કે વેરાભાઈ સત્સંગની કંઠી પહેરીને વર્ષમાં 22 જણા ધામમાં. શું કરવું? અને બોલનારા હતા કે આ સ્વામિનારાયણની કંઠી તને સદી નહીં, આ પહેરી ત્યારથી પનોતી બેઠીશ. એણે કહ્યું કે ભાઈ મને સત્સંગ થયો એટલે તો હું રહ્યો છું, ને તો હું પડી ગયો. જો એની દ્રઢતા છે. વ્યવહારિક રીતે ઘણી વખત તમને લાભ ગેરલાભ થાય. દાદા ખાચરને એની જે હતી એનો ગરાજ, જેટલી વાર એને કેસ ચાલે ભાવનગરમાં, મહારાજ પંડે આશીર્વાદ આપે અને એકે વખત જીત્યા નથી. જીવ્યા ત્યાં સુધી એ ગરાસનો ઉકેલ આવ્યો જ નથી. ધામમાં ગયા પછી 13મા દિવસે ઉકેલ આવ્યો. હવે ઉપર ગયા પછી કાકા ખીચડી, શું કામ નહીં? ઉપર ગયા પછી કાકા ખીચડી, કે લો ખીચડી તમારે, ભાઈ હું ઉપડી ગયો, હવે નથી થયું છે ને. પણ દાદા ખાચરમાં રતિમાં ફેર પડ્યો છે, ભક્તિમાં ઓટ આવી છે. એનું નામ શ્રદ્ધા. જબરજસ્ત. સોમલાખ હાજર હતા. 2 યુવાન દીકરા હતા, એક પછી એક ધામમાં ગયા. લોકો કહેવા લાગે, અરે હા કે કેવું છે આવું થયું તારે? અરે કે ભલા આદમી, એ ભગવાન ના હતા, ભગવાન પાસે ગયા, એમાં શું ખોટું થયું છે? આનંદનો અવસર છે. અઘરું લાગે આપણને, ઘરમાંથી કોઈ જતું રહે, સારું ભગવાન કેમ આમ કરતા હશે? ભગવાન જે કરે છે સારા માટે જ કરે છે. અને ભગવાનનો જો આશરો છે, ભગવાન ધામમાં લઈ ગયા છે જ્યાં તારે મારે જવાનું છે. ઇનફેક્ટ પોતાને આનંદ થવો છે કે જ્યાં જવાનું એ વહેલો પહોંચી ગયો, મારે હજી ગાડી, મારું હજુ હાર્ડ શોલ્ડર ઉપર જ પડીશ. આગળ ફર્સ્ટ ટ્રેક પર આગળ ગાડી જાતી જ નથી ગિયરમાં, કદો જાય છે ડુડુ જાય છે, એટલે જશે મારા ભાઈ, એ દિશા પકડી છે એટલે સારું છે. તો આવું નથી બન્યું, થયું છે. રામચંદ્રજી ભગવાન પોતે ભગવાન હતા, તો એની પત્નીએ ઉઠાવી ગયો તો રાવણ. થયું છે કે નહીં? જોઈ લો, બધાને દુઃખ આવ્યો છે. ભગવાનની ભક્તિમાંથી કોઈ પાછું પડ્યું ને. સીતાજીને કેવું દુઃખ આવ્યું? અગ્નિ પરીક્ષા કોની કરી હતી એવું કીર્તનમાં લખ્યું છે. અને તોય મારા રામ તમે સીતાજીની તોલે ના આવો. કેમ કે અગ્નિ પરીક્ષા કરી અને તે છતાં પાછા તમે ધોબીના વચને, એ નિષ્કલંક પુરવાર થયા હતા તો પણ ધોબીના વચને તમે એનો ત્યાગ કરીને જંગલમાં ગર્ભવતી દશામાં તમે કાઢ્યા. આ કેવું કહેવાય? પણ સીતાજીને કોઈ પ્રશ્ન થયો? એની સમજણ તો જબરજસ્ત કે ભગવાન ચાહે સો કરે. શું કે તમારું ભજન કરવું છે, ત્યાં રહીને કરવું છે ને અહીંયા રહીને પણ કરવું છે. આવી દ્રઢતા. મુશ્કેલી ઘણી આવી છે. બિચારા એક તો રાક્ષસના દેશમાં રહ્યા, માણમણેમાંથી છૂટીને ઘરે આવ્યા, અયોધ્યાના રાજમાં આવ્યા, વળી પાછા મોકલ્યા. અને પાછા પોતે રાજાની દીકરી હતા. એ કઈ એવા કોમદર નતા કે ભાઈ રામ ક્યાંથી લઈ આવ્યા લગ્ન કરી નાખ્યા. વ્યવસ્થિત પોતે રાજા, જનક રાજાની દીકરી હતી, જાવજલાનીમાં ઉછરેલી અને જંગલમાં રહી. જંગલમાંથી રાક્ષસને ત્યાં ગઈ, ત્યાંથી વળી પાછું જંગલમાં જવાનું થયું. આ બધી પરિસ્થિતિમાં રતિવા અને ભગવાનની ભક્તિમાં ઓટ આવી જ નથી. આનું નામ શ્રદ્ધા. આપણે તો કેવું છે, દેહમાં કંઈ તકલીફ આવે એટલે આપણે ઢીલા પડી જઈએ, કુટુંબમાં કંઈ મુશ્કેલી આવે ઢીલા પડી જાય, વ્યવહારિક રીતે કંઈક આગુ પાછું થાય ઢીલા પડી જાય, છોકરો પાસ ના થાય ઢીલા પડી જાય. આ સત્સંગનો પાયો શું કહેવાય? કાચું કહેવાય. ત્યાં આગળ આપણા વડોદરામાં નાથ ભક્ત હતા. એમના એક મિત્ર હતા પ્રભુદાસ, ખાસ મિત્ર. અને 2 જણા સત્સંગમાં સાથે જાય. અને બન્યું એવું કે પ્રભુદાસનો નવજોત યુવાન છોકરો ધામમાં ગયો.
એ તો ઠીક છે, એનું મન વાળવાની કોશિશ કરતા હતા સમજણ તરફ. નાથ ભક્ત સમજાવે કે ભગવાનના ધામમાં ગયો છે, ત્યાં કોકે વળી શબ્દ નાખ્યો એને કે આવું ને આવું થયું તમારે, કહે છે તમારો જો જુવાન દીકરો જતો રહ્યો સત્સંગમાં શું થયું. અને પછી એને તો તરત જ લાગી ગયો શબ્દ, ઉતરતો શબ્દ તરત લાગે, કંઠી તોડી રાખી અને અગ્નિમાં બાળી નાખી. આ પ્રભુદાસે કર્યું. કહેવાય શું પ્રભુના દાસ, પ્રભુને છોડી દીધું. થોડો વખત થયો એટલે નાથ ભક્તો ઉપર મહારાજનો કાગળ આવ્યો કે આ વખતે અમે ફૂલદોલ ઉત્સવ ગઢડામાં કરવાના છીએ, એટલે તમે આવજો અને પ્રભુદાસને લેતા આવજો. એટલે પેલા પ્રભુદાસને બોલાવા છે કે પ્રભુદાસ મહારાજનો પત્ર આવ્યો, ચાલો એ કહે છે કે મારે કઈ લેવા દેવા નથી, આપણે હવે જય સ્વામી નારાયણ, સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કહી દીધા, મારે કઈ લેવા દેવા નથી, મારે આવવું નથી. નાથ ભક્ત સમજાવે છે કે ભલા આદમી તમે ચાલો, મહારાજ તમને સુખિયા કરશે, સ્મૃતિ આપશે, તમારા અંતર હળવું થશે, શાંતિ થશે. ના ના નથી આવું. ત્યારે નાથ ભક્તે કહ્યું કે તમારા દીકરાને તમને દર્શન કરાવશે, ચાલો. એ ઈચ્છા રહેતી હતી કે મારો દીકરો ક્યાં ગયો, કે ખરેખર હા હું મહારાજને વિના મહારાજ તમારા દીકરાને દર્શન કરાવશે, જાઓ. એટલે તૈયાર થયા બે જણા. નાથ ભગત જો કેવું છે, સારા હરિભગત હોય છે કેવું કામ કરે, એને સાથે લઈ ગયા. મહારાજને જયારે વાત કહી કે મહારાજ આને મનમાં બહુ રહે છે, દીકરો ધામમાં ગયો, એને દીકરો જોવાની ઈચ્છા છે. મહારાજ કે કાલે છે ને તમે પિંડ આપજો, ત્યાં આગળ નદીએ જઈ અને આપજો, એ પિંડ લેવા તમારો દીકરો આવશે, જાઓ. મહારાજે કોલ આપ્યો અને ત્યાં આગળ નદી આપણી ગેલા નદીએ જઈને બેઠા, વિધિ કર્યો અને પિંડ ત્યાં આપ્યું. છોકરો ત્યાં પાણીમાંથી આવ્યો, જોઈને ખુશ થઈ ગયા, ઓહો મારો દીકરો. અને પછી એકદમ દીકરો આવ્યો પાણીમાંથી અને આમ તરત જીવા ખાચરના દરબાર તરફ જવા લાગ્યો. અને તે વખતે એકદમ પાછળ ગયા અને જ્યાં દરબાર આગળ ગયો ત્યાં આલોપ થઈ ગયો. જે કોલ આપ્યો હતો એ દર્શન તો થયા. પછી એને નાથ ભગતને કહ્યું કે મારે એની સાથે વાત કરવી છે, કે છે જીવનો સ્વભાવ કેવો છે, એક થયું ને એટલે કે મારે એની સાથે વાત કરવી છે, કે છે એ કઈક ગોઠવી દો તમે. નાથ ભક્તે મહારાજને વિનંતી કે મહારાજ આ તો આંગળી આપતા પોતું કડી ખાય છે, શું કરવું છે? મહારાજ કે વાંધો નહીં મહારાજ કે વાત પણ કરાવશું, જાઓ. કાલે સવારે તમે નદીએ જજો, દીકરાને દર્શન થશે, તમારી સાથે વાત કરશે. અને દીકરો ત્યાં આગળ દર્શન દીધા અને દીકરાએ પછી વાત કરી. શું કરી કે બાપા તમે કોને દીકરો માનો છો, કોને બાપ માનો છો? મારા તમારા અનંત જન્મ થયા છે, કેટલી વાર હું તમારો બાપ છું, કેટલી વાર તમે મારા દીકરા થયા છે. અને તમે આ દેહના સંબંધી સાથે જોડાયા છો, સાચો સંબંધ તો ભગવાનનો છે. અને હું તો ભગવાનના ધામમાં બેઠો છું, હું સુખ્યો છું. અને તમે આ મારામાં શું ચોટ્યા છો? 84 લાખ જન્મમાં બધા કેટલાય સગા કર્યા છે, તમે એની પાછળ જાઓ ને તો પછી 84 લાખ તો સુખ થશે જ નહીં તમને. તમે માની લીધું છે એ તમારું અજ્ઞાન છે. હું તમારો છું જ નહીં, તમારે એક ભગવાનને, તમે ભગવાનના, બાકી બીજું કઈ છે જ નહીં. અને હું તો ભગવાનના ધામમાં સુખે બેઠો છું. તમે પણ મહારાજનો આશરો કરો, ભજન કરો, ભક્તિ કરો તો તમારું કલ્યાણ થશે. અને નહીં તો તમારી આ પુનરપી જન્મ પુનરપી મરણમ એ ચક્રમ તમે જય રાખશો. શાન ઠેકાણે આવી સાલું દીકરો. અને પછી દીકરો અલોપ થઈ ગયો, છોકરો જ્ઞાન આપી ગયો. એટલે પછી તરત કહ્યું નાથ ભગત મારે હવે કંઠી પાછી પહેરવી છે. શ્રીજી મહારાજ પાસે લઈ ગયા કે મહારાજ આને હવે લાયસન્સ રિન્યુ કરવાનું છે, એમઓટી થઈ ગયો છે, હવે લાયસન્સ રિન્યુ કરવાનું છે. તો મહારાજે પહેલી વખત ના પાડી કે હું કંઠી નહીં બાંધું. સાંભળજો, જ્ઞાની અજ્ઞાની સર્વે મને દેખો એ સંકલ્પ કરીને મહારાજ આવ્યા છે. અને આ વ્યક્તિને મહારાજ કહે છે હું તને કંઠી નહીં બાંધું. અને પછી મહારાજ કારણ બતાવે છે કેમ નહીં બાંધું. મહારાજ કહે છે કે આજે તમને અમો થડકો છો, કાલે વ્યવહારમાં કઈ તકલીફ થશે, ફરી થડકો થશે. તો અમારી કંઠીની કઈ વેલ્યુ એવી નથી કે તમે પહેરો અંતાડો, આ કઈ પેલું 1 વર્ષે રિન્યુ થાય એવું નથી, આ તો લાઈફ ટાઈમ છે. અને પછી મહારાજ કે મેં પ્રથમ 70માં શું વાત કરી છે, એટલે નાથ ભક્તએ સમજાવ્યું પેલાને કે મહારાજે કહ્યું છે કે સત્સંગ કરવો તો કેવળ જીવના કલ્યાણ માટે જ કરવો. બાકી આ લોકની એક ઈચ્છાથી, આશાથી ક્યારેય સત્સંગ ન કરવો જોઈએ. કરશો તો શ્રદ્ધામાં ફેર થશે જ, શ્રદ્ધામાં ઓટ આવશે જ, શ્રદ્ધા જતી પણ રહેશે. શ્રદ્ધા ક્યારે રહે? તમે જીવનો સત્સંગ કરો ને તો તમને શાંતિ.
તમારે ગમે તેવું વ્યવહારિક ઊંચું નીચું થાય, દૈહિક મુશ્કેલી આવે, રોગ આવે, મુક્તાનંદ સ્વામીને લાઈફ ટાઈમ રોગ મૂક્યો છે. આદર્શ સંત હતા, આમ મા સમાન હતા અને મોટેરા હતા, તો પણ લાઈફ ટાઈમ એ પોતે ટીબીથી સફર થયેલા છે. એ ઇતિહાસ છે. એમણે કોઈ દી માગણી નથી કરી કે મારો રોગ મટે. એમણે નક્કી કર્યું હતું કે મારા જીવનું રૂડું થાય એને માટે છે. અને મહારાજે પણ કહ્યું કે તમને આ રોગ અમે એટલા માટે મૂક્યો છે કે જાણે મોટા સંતનો સમાગમ આપ્યો. 47 લખ્યું છે, મર્દર 47, કે જેથી કરીને ગળ્યું ચીકડું ખવાય નહીં. મોટા સંત પાસે આવો તો એ પણ નિષેધ કરે, એટલે સેજે સેજે તમારે ટળે. અને મુક્તાન સાહેબ કે હા મહારાજ, હું પણ જાણું છું. વ્યવસ્થિત સમજણ કરેલી તો કેવું છે, રોગ આવે, મૃત્યુ આવે, કંઈક હાનિ વૃદ્ધિ થાય એ આપણા વ્યવહારમાં, આ બધાને લઈને આપણા શ્રદ્ધામાં ઊંચ નીચ આવતી હોય છે. એ દરેકમાં એક જ વિચાર હોય, મારા આત્માનું કલ્યાણ કરવું છે, જન્મ મરણનો રોગ ટાળવો છે. એ ભાવથી કરે, આ જીવના કલ્યાણ માટે સત્સંગ કરે, તો કોઈ દિવસ એને થડકો થાય નહીં. એટલે ખપ જોઈએ, શ્રદ્ધા જોઈએ. અને ત્રીજી વાત છે સમાગમ. શ્રદ્ધા, ખપ અને સમાગમ. સમાગમ બહુ અગત્યનું. સમાની ગમ હોવી જોઈએ. કયા સમયે શું કરવાનું છે એ જો ન ગમ હોય તો પાછો ફેરો ન ફાવે. અત્યારે આ દુનિયામાં જો આપણે મેક્રો સ્કેલ ઉપર જોઈએ ને, તો માણસને સમાની ગમ જ નથી કે આ સમો ભગવાન પ્રભુ ભજવા માટેનો છે. માણસને વિચાર આવતો જ નથી. 80 વર્ષનો થાય તો એ ઓલો પૂછે, મરણ પથારી બોલા ભાભા હતા, પૂછે કે ભાઈ ઓલો નાનો ક્યાં ગયો? કે હાજર છું બાપા. ઓલો મોટો ક્યાં ગયો? હાજર છું. કારણ કે ડોક્ટરે કહ્યું તો છેલ્લી અવસ્થા આવી જાઓ. વતલો ક્યાં ગયો? એ કે આ રહ્યો હું. તો કે દુકાને કોણ ગયું છે? કે 80 વર્ષે અલા ભાઈ તું જઈ રહ્યો છું, તારે વિદાય અલવિદા થઈ રહી છે, હવે તો કંઈક ભગવાન ભજ. આ જીવનો સ્વભાવ છે. આ જીવનો સ્વભાવ એવો જ છે. આદર કર્યો જ નથી, મીન્સ સમાની ગમત નથી કે ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે, એનો હેતુ મોક્ષ માટે છે, એને માટે આદર કર્યો જ નથી. એ મેક્રો સ્કેલ ઉપર થયું. આપણે માઇક્રો સ્કેલ ઉપર વિચારીએ કે આપણને એવું નથી, આપણને સંત મળ્યા છે, કંઈક દિશા મળી છે, આપણે કંઈક પગલાં પણ માંડ્યા છે, આપણે સત્સંગ કરતા થયા છીએ. એમાં પણ સમાની ગમ હોવી જોઈએ. કયા સમયે શું કરવું. અહીંયા મંદિરમાં આવ્યા હોય તો પ્રાયોરિટી શું? પહેલા ઠાકોરજીના દર્શન. એ આપણો આમ જીવનમાં દ્રઢ થઈ જ જવું જોઈએ. ફોયર માટા મારીએ ઘણી વખત, પછી ત્યાંથી સીધો સભાનો ટાઈમ છે એટલે સભામાં આવી જાવ. એટલે વહેલા આવવું, કારણ કે ઠાકોરજીના દર્શન કરીને સભાના ટાઈમે પહોંચવાનું હોય તો વહેલા આવવું પડે. આ બધું સમાની ગમ હોવી જોઈએ. કયા સમયે મારે પહોંચી જવું. 5 વાગ્યાની સભા તો 4:45 પહોંચતા હોય તો બધું શાંતિથી ભગવાનના દર્શન થાય, દંડવત થાય. આપણે તો દંડવતની પ્રણાલી ઉડી જ ગઈ છે. દંડોત સંન્યાસીઓ ને એ લોકો, અમે ગયા હતા પેલા રામજી મંદિરમાં, ત્યાં માઉન્ટ આબુ, હું ને ઈશ્વરસાન પસાર થતા હતા, અને એક સંન્યાસી ત્યાં બેઠો હતો. એટલે એકદમ જોશથી બોલ્યો દંડોત. એટલે હું તો કઈ સમજો ને. મેં કહ્યું ઈશ્વર સાહેબ આ શું કે છે? એ કે આપણે દૂરથી દંડવત કરે છે, ખાલી બોલવાનું દંડોત એમ. એટલે ઈશ્વર સ્વામી મને કે તમે સામે બોલ. હા, તમે દંડોત, મેં સામે કીધું. એવું નથી. આ કઈ સંન્યાસીની પ્રણાલી નથી. એ તો ભગવાન બેઠા છે, એની આગળ આમ સાષ્ટાંગ દંડવત કરીએ તો કંઈક આશીર્વાદ આપણો, અને મેક્સિમમ સરફેસ એરિયા આપણો આવી જાય. આખા ફ્લેટ થઈ જાય ને તો આપણા શરીર ઉપર મેક્સિમમ આશીર્વાદ આવે. આમ ખાલી ઉભા રહે ઠોયા જવા તો અહીંયા આશીર્વાદ આવે, આટલું આવે. અને ઓલા લાંબા છે ને તો કેટલો સરફેસ એરિયા તમારો આમ એક્સપોઝ થાય. આ ખાલી તમને આ તમારી ભાષામાં કહું છું. બાકી આધ્યાત્મિક રીતે આપણી પદ્ધતિ છે કે ભગવાન આગળ સાષ્ટાંગ દંડવત એટલા માટે કરીએ કે અંતરમાં એવો ભાવ રાખવાનો છે કે મહારાજ તમારી આગળ એમ નથી, તમારી પાસે આવું છું, બસ તમારા આશીર્વાદ હું વંચું છું, બસ ધેટ ઇઝ ઇટ. તમારા આશીર્વાદ વિથ ગોડ્સ બ્લેસિંગ્સ એવરીથિંગ ઇઝ પોસિબલ. તો દંડવત કરીએ આપણે. ઘણાને એવો નિયમ હોય છે, ઠાકોરજી આગળ ઉભા રહીને એક માળા પણ ફેરવે, કાં તો ધૂમ કરે, મનમાં પ્રાર્થના કરે. બહુ જરૂરી છે. શું વાઘા પહેર્યા છે, શાંતિથી દર્શન કરવા. અત્યારે હું પૂછવાની હિંમત નહીં કરું કે કયા વાઘા પહેર્યા છે, કારણ કે મને ખબર છે કે જેટલા રંગ છે ને, VIBGYOR, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ, એ બધાનું કોમ્બિનેશન તમે મને વર્ણનમાં મૂકશો, કારણ કે એમાંથી કોક તો હશે જ. કેવા વાઘા છે, કલર પૂછવાની હિંમત નહીં કરું. માથે પાક છે કે માથે મુગટ છે, હિંમત ચાલતી જ નથી, કારણ કે થોડો ઘણો ફીડબેક છે કે ભાઈ પેલો જય જય કરાવો, જય આવ્યો આવો. એવું નહીં. સમાધિ ગમે એટલે ભગવાનના દર્શન એટલે એકાગ્ર થઈને શાંતિથી
અઠવાડિયે એક વખત આવતા હોય છે, ઘણી વખત બહુ પ્રેમથી દર્શન કરવા. કોણ? ભગવાન બેઠા છે, સાક્ષાત ઘનશ્યામ મહારાજ છે, ગુણાતી સાથે ઊભા છે. થોડોક 2 મિનિટ વિચાર કરીએ કે શું આપણને પ્રાપ્તિ થઈ છે, કોણ આ મહારાજ, શું ગુણાતીત આપણને પ્રાપ્ત થઈ ગયા, આપણે તો ધન્ય થઈ ગયા. શાંતિથી દર્શન કરીએ, ગુરુ પરંપરાના દર્શન કરીએ. જોગી મહારાજે સંકલ્પ કર્યો તો આ મંદિર થયું છે, પ્રમુખ સમયાને સાકાર કર્યું આપણા માટે, કેટલી દયા કરી. ભગતજીમાંનું જીવન જો તેમ લાગે કે ભાઈ બધાને બ્રહ્મની મૂર્તિ દેખતા તો કંઈક એવો અંશ આપણામાં આવે. શાસ્ત્રી મહારાજે ધર્મ નિયમ, આજ્ઞા, ઉપાસના, સદભાવ, પક્ષ એવો સંદેશ આપણને આપ્યો તો આપણે એ જીવનમાં બરાબર દ્રઢ કરીએ, એવું શાંતિથી દર્શન કરીએ. બધા અવતારો છે પધરાવ્યા છે, એના પણ દર્શન કરીએ. સીતારામ છે, શિવ પાર્વતીજી છે, આ બાજુ હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ છે, હનુમાન, ગણપતિ, એને પણ પ્રાર્થના કરી અને પછી આપણે નીચે આવીએ, નીલકંઠવર્ણીને દર્શન કરીએ, દંડવત કરીએ. આ બહુ જરૂરી છે. ભગવાન આગળ તો દંડવત ઇઝ અ મસ્ટ. જો આ બે મુશ્કેલી હોય, આવા ઘણા બિચારા વડીલ છે, એની વસ્તુ જુદી છે. જેને તકલીફ છે એ ઘણી વાર તો મેં જોયું છે, એ તકલીફ વાળા પહેલા દંડવત કરે છે. એના જીવમાં છે કે ભગવાન આગળ મારે કેમ આમ ઊભું રહેવાય, એમ એને થઈ જાય હું એક દંડવત તો કરી નાખું. જોગી મહારાજ 80 વર્ષની ઉંમરે બીમાર હતા અને પછી ત્યાં ઠાકોરજી આગળ ગયા અને આમ દંડવત કરવાની શરૂ કરતા એટલે ડૉક્ટર સામે રોક્યા. કારણ કે ડૉક્ટર સામે એમનું બધું ધ્યાન રાખતા. એટલે ડૉક્ટર સાહેબ કે બાપા આપ રાખો, તમારી તબિયત સારી નથી. ગુરુ એવી પોલ ન હાલે, એવી પોલ ન હાલે, એ કે દંડવત કરવા પડે. અને મહારાજ પછી એકદમ જોગી મહારાજ દંડવત કર્યા. એ પરિસ્થિતિમાં જ્યારે સશક્ત હતા ત્યારે તો વિવેક સાગર કહે કે એમને અહીંયા સ્પ્રિંગ જ હતી. યોગી મહારાજ હજી પ્રસાદીનું સ્થાન ભાળ્યું નથી, દંડવત કર્યા નથી. આ એમની યોગી મહારાજની એક પદ્ધતિ હતી. એટલે આપણે આપણા જીવનમાં આપણે એ વિચારવું પડે કે આપણે સશક્ત છે તો ભગવાનને દંડવત કરી જ દેવા, પ્રદક્ષિણા થોડી કરવી. આ નીલકંઠવર્ણી ક્યાંય પ્રદક્ષિણા થઈ શકે જેવો પ્રસંગ, ત્યાં કંઈ વિધિ ચાલતી હોય ત્યારે નહીં, પણ બાકી આપણે એ રીતે એડજસ્ટ કરી શકાય. અને પછી શાંતિથી અહીંયા સભામાં અને પ્રોપર લાઈનસર બેસી જાય અને મૂર્તિ ધારીને બેસીએ કે ભાઈ અહીંયા આવ્યો છું, આજે મને પ્રિપેરેશન કરવાનું માનસિક રીતે કે ભગવાન આજે કંઈક એવી વાત મને થાય કે મારા જીવનમાં હું કંઈક આધ્યાત્મિક માર્ગે તમારીથી વધારે નજીક આવી શકું. બસ એટલી ભાવનાથી બેસીએ. જો તમને લાભ જુદો, પછી કોઈ વચમાં કોઈ ટાઈમ રહેતો જ નથી. હા, જે કોઈ હોય તો ચાલો ટાઈમ થઈ ગયો એટલે ચાલો રસ્તા મળ્યો, જય સ્વામિનારાયણ બધાને કહીએ, ભક્તોને નમીને કહીએ, પ્રેમથી કહીએ. તો પછી બીજી ચર્ચાનો કોઈ અર્થ નહીં. પછી આપણે કે ફોયરનો સત્સંગ, પછી એના ઉપર આખું ડ્રામા થાય, એના ઉપર નાટક થાય, એના ઉપર બધી ચર્ચા થાય, એ છે રહેતું જ નથી. ઇટ ડઝન્ટ. જો આપણે નિશાન હોય ને સમાનિગમ હોય, કયા સમયે શું કરવાનું છે. યોગી બાબા કહેતા સમાગમ, સમાનિગમ, સમાગમ, આ એમની વ્યાખ્યા છે. પછી અહીંયા બેઠા હોય શાંતિથી શું વાત થાય છે, નાની ડાયરી હોય તો નોંધ કરવી, ના હોય તો મનમાં રાખવું, દ્રઢ કરવું. અને પછી ઘરે જઈએ, અહીંયાથી વિદાય લઈએ તો આપણે જમવા જઈએ ત્યારે પ્રેમથી ભગવાનને સંભાળી શ્લોક આમ અડધી મિનિટ લાગે પણ મનોમન શ્લોક બોલીને જમીએ, અંદર ભગવાન ભળે પ્રેમથી. અને પછીથી શાંતિ પાસે ત્યાં જમીએ ત્યારે બધી ઘણી બધી વાતો થઈ શકે. કેમ છે, શું છે, મજામાં છે, ભગવાન મજા, આજે વાત સારી થઈ. પાછી વાતો હોય, પાછું બીજું ઘણું બધું હોય. આ શેરના ભાવ શું છે, ઓપ્શનમાં કેમનું ચાલે છે. અરે ભાઈ ઓપ્શનમાં ને ઓપ્શનમાં જે ચાલુ હોય ચાલવા દે, એ બધું ના હોય મંદિરમાં. એને તમારે આ વાતાવરણ અભડાવવાનું નહીં, એ બધું બહાર રાખવાનું. ભગવાનના દરબારમાં તો આધ્યાત્મિક વાત, કદાચ સામાજિક વાત કરે, કેમ છે, કોઈ માંદા સાજા હોય તો આપણે એના માટે ખબર અંતર પૂછીએ, એ સારી વસ્તુ છે. બાળકો ભણતા હોય તો આપણે પ્રેરણા મળે, એ વાત કરીએ, બરાબર છે. પણ પછી વ્યવહારિક વાતો જો બધી કરીએ તો આપણે બધું અભડાવ્યું અને સમાની ગમત નથી. મંદિરમાં આવ્યા છે પ્રાઇમ ટાઈમ, આખા અઠવાડિયામાં 168 કલાકમાં ખાલી 2-2.5 કલાક માટે આપણે આવીએ છીએ. અને એમાં પણ પાછું આપણે વેઠવી નાખીએ. પછી આકાર ક્યાંથી બંધાય? સારું, આટલા વર્ષથી હું કહું છું, સત્સંગ કરું છું, પણ સારું મારામાં કંઈ ફેરફાર દેખાતો નથી. તો ક્યાંથી થાય? સમાનું ગમ હોય તો થાય, 100% થાય, ગેરંટીડ છે. અને પછી ઘરે જતા રસ્તામાં વાત કરીએ, શું વાત થઈ, અંતરદ્રષ્ટિ કરીએ કે ભાઈ આમાં આ વાત છે, એમાં કંઈક મને કંઈ એપ્લાય થાય છે, મારી અંદર કંઈક એવો સ્વભાવ છે એ ઓછો થાય, કેમ થાય? બાપાને પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ, પ્રયત્ન કરીએ તો બધું થાય. એના ઉપર વિચાર કરીએ કે આ સ્વભાવ મને વિઘ્નકારી છે, એની વિશે શત્રુપણું કરીએ કે આ મારો શત્રુ જ છે, તો એમ ધીરે ધીરે એ ટળે. ત્યારે આપણો આવી રીતે સમાની ગમ હોય ને, આ માઇક્રો સ્કેલ એટલે જે સત્સંગી છે એને માટે આ જરૂરી છે કે આપણે નિયમિત પૂજામાં, ઘણી વખત પૂજા હોય તો મોબાઈલ ચાલતો હોય, પૂજા હોય તો તરત હા શું છે, હા ઓ યસ વેરીફાઈ, હા ઓ લઈ લે, આટલા શેર લઈ જ લે. અરે ભાઈ પૂજામાં શું છે અત્યારે? પૂજામાં તો બધું રવા દે, ભગવાનનો શેર રાખ. હમણાં ભગવાન છે એ શેર બજાર પ્રોપર છે, બીજો બધો શેર બજાર બાજુ પર રાખો. બીજું બધું વ્યવહારિક વાત, ઘણા એવા હરિભક્તો છે નિયમ જ કે ભાઈ પૂજામાં બેઠો ત્યારે કોઈ કોલ લેતા જ નથી, ફિક્સ રાખી જ દેવાનું, કાંઈ જરૂર બાજુ પર મૂકી દેવાનું. બાજુ
અને કાંઈ જરૂર નથી. શું એવું થઈ જવાનું? તમે પૂજામાં બેઠા એટલે જે થવાનું છે ઓલરેડી થઈ જશે. તમારા ફોન લેવાથી કશું નથી થવાનું. તમે તમારા ફોન લેવાથી કોઈ ધામમાં જતો બચ્યો હોય કહેજો મને કહેજો. કોઈ આપણે હું નોંધ રાખું છું કે આણે ફોન લીધો ને ઓલો ધામમાં બચી ગયો. કશું નથી થતું. મેક્સિમમ થવાનું ધામમાં અને જશે ધામમાં જશે. કાંઈ તમે પૂજા કરશો ને તો એને લાભ થશે. પણ આપણે પૂજામાં એકાગ્ર થવું પડે. તો પૂજામાં પાછું અગડમ બગડમ લગાવતા હોય. અમારે એક હતો ત્યાં ગંગારામ, એ ભગવાન પૂજામાં બેસે ને, ઓહો હો ભગવાન બાજુમાં છાપો લઈને બેસે. હવે તેલના ભાવ વધી ગયા છે, આ ખાંડ રેશનિંગમાં છે, આ ભગવાનની પૂજામાં આ બધો કાર્યક્રમ કરે. આપણે હસવું આવે કે તું શું કરે? એ કે બસ એ કે ભગવાન અરજી તો કરું, એક આ છાપા વાંચ્યું છે કે આ તેલનો ભાવ વધી ગયો, આ ખાંડનું રેશનિંગ ચાલે છે, આ ઘઉં માટે બધી આવી તકલીફ છે, હા લોકો ભાવ બહુ વધારી દીધા છે, અને આ કાર્યક્રમ ચાલે. આપણે કદાચ છાપું લઈને નહીં બેસતા હોઈએ પણ મનમાં તો ચાલતું જશે. અને બધું અગડમ બગડમ ચાલે, જાત જાતનું ચાલે. કોઈ ક્રિકેટ મેચ હોય હારે કેટલો રન થયા, આમ તરત જાણવાનું મન થાય કે ઇન્ડિયામાં ચાલે. સવારે પૂજા દરમિયાન ત્યાં ચાલુ થઈ ગયું હોય, હું થયું, કેમ થયું. આપણે